તો જય દ્વારકાધીશ મારા ભાઈઓ અને બહેનોને. તો આગળ વધીએ આપણી પહેલી અપડેટ બાજુ આવી રહી છે ઘણા ખરા ગુજરાતી યુટ્યુબરના વિશે. તો મિત્રો ઘણા ખરા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો બધા છે, યુટ્યુબર છે, એ બધાને કાલે એક એસજે સ્ટુડિયો દ્વારા એક ઇવેન્ટ રાખવામાં આવ્યું હતું જ્યાં બધાને એવોર્ડ આપવામાં આવ્યા હતા અને ઘણા ખરા ગુજરાતી યુટ્યુબરોને એવોર્ડ મળ્યા છે. તો બધાના નામ તો નહીં લઈ શકું, પણ જેને જેને મળ્યા છે તેને યુથ કોંગ્રેચ્યુલેશન. તો આગળ વધીએ આપણી બીજી અપડેટ બાજુ એવી રહી છે ટપ્પુ પરમારના વિશે. તો ટપ્પુ પરમારને ઘણો હેટ મળી રહ્યો છે. કયા ફેન્સ દ્વારા? તો આઈપીએલ ફેન્સ દ્વારા. અમને ખબર જ છે કે ટપ્પુ પરમાર જીટીના મોટા ફેન છે. તો જ્યારે પણ જીટીનો મેચ હોય છે ત્યારે તે જીટીને સપોર્ટ કરે છે, પરંતુ જ્યારે આરસીબીનો મેચ હોય છે ત્યારે એ આરસીબીને વધારે સપોર્ટ કરે છે. અને તે વ્લોગિંગમાં ને રીલમાં કહે છે કે હું જીટીનો ફેન છે. તો ઘણા ખરા ફેન્સ તેનાથી નારાજ છે. તો કહેવામાંથી તો કે બધાય કોમેન્ટમાં તેને કહે છે કે તમે રિયલમાં કોના ફેન છો. તો તેણે એક રીલ પોસ્ટ કરી હતી આરસીબી હારી ગયોની. તો તેમાં ઘણા ખરા કોમેન્ટો આવ્યા છે. તો હું તમને સ્ક્રીન ઉપર બતાડી દઈ, તમે જરૂરથી જોઈ લેજો. તો મિત્રો આગળ વધ્યા આપણી ત્રીજી અપડેટ બાજુ ઈ પર આવી રહી છે આરસીબીને વિશે. તો મિત્રો આરસીબી હારી ગયું હતું તો તેના ફાયદો કેને થયો છે? તો કે હેટર્સને. તો હેટર્સે ઘણી બધી રીલ બનાવી છે, હેટર્સે તો બનાવી જ છે, પરંતુ તેના જે ચાહકો હતા તેણે પણ બનાવી છે. તો એવી જ વાત કરીએ આપણે કોના વિશે? ગુજ્જુ વિન્સ વિશે. તો ગુજ્જુ વિન્સે પણ કેટલી ઘણી ખરી રીલો બનાવી છે અને કાલે તેણે સ્ટોરી પોસ્ટ કરીને કીધું છે કે હવે આ છેલ્લી સ્ટોરી છે, હવેથી આરસીબીની સ્ટોરી નહીં મૂકું. મિત્રો આગળ વધી આપણી ચોથી અપડેટ બાજુ આવી રહી છે પરેશભાઈના વિશે. તો મિત્રો પરેશભાઈએ એક ગાડી લીધી છે 4 વ્હીલ અને ઘણા ખરા લોકો તેને કમેન્ટમાં કહેતા હોય છે કે તમે 4 વ્હીલ લીધી છે પરંતુ તમે તેને લઈને ક્યાંય ફરવા નથી જતા, ક્યાંય પણ 4 વ્હીલ લઈને નથી જતા. તો તેણે તેનો જવાબ આપતા કારણ કહ્યું છે કે એને 4 વ્હીલની ઝાઝી જરૂર ન હોય, એટલે એ ક્યાંય કામ માટે જવું હોય તો જ લઈ જાય છે, બાકીના ભાઈને આપે છે. અને તેણે તેના સબસ્ક્રાઈબરને તે કોમેન્ટો કરે છે જય દ્વારકાધીશને બધી. એના વિશે સારું શું કહ્યું છે તે જો તમારે જોવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, ત્યાંથી વિડીયો જોઈ આવજો. આગળ વધી આપણે 5મી અપડેટ બાજુ એ આવી રહી છે ભૌતિક બારૈયાના વિશે. તો ભૌતિક બારૈયાના મમ્મી છે તેને જેક લાઈફસ્ટાઈલને મળવાનું, એટલે કે રિયલ લાઈફમાં મળવાનું હતું. તેને બ્લોગમાં ને તો જોયા છે, પરંતુ રિયલ લાઈફમાં મળવાનું હતું એ કાલે મળ્યા છે અને શું રિએક્શન આવ્યું છે જો તમારે જોવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, ત્યાંથી જોઈ આવજો. આગળ વધી આપણે આગલા સેગમેન્ટમાં એ છે શુભેચ્છાઓનું. તો જેનિકા રિબાડિયાના 60K થઈ ગયા છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન. આભાર.